30 વર્ષથી શાસન થશે પછી બધા માટે કંટ્રોલ કરવું અઘરું હોય છે. એટલે પ્રજાને અમે કહીએ છીએ કે બદલાવ લાવો. કોઈ પણ સરકાર 10-15 વર્ષે બદલી જ નાખો. કોઈની પણ હોય, કોઈની પણ હોય. ઈશુદાનભાઈ ગઢવી પણ આવે તો 15 વર્ષે એને પણ ઘરે બેસાડી દો, એટલે એ અહંકારી ન થાય, એની પાસે અઢળક સંપત્તિ ન આવી જાય, એ લૂંટીને માણસો ખરીદી ન શકે, એ બિનહરીફ અત્યારે 250 ઉમેદવારો તો બિનહરીફ કરી દીધા ભાજપ. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને બરાબર જંગ જામી રહ્યો છે અને આમ આદમી પાર્ટી પણ હવે મેદાને આવી ગઈ છે અને પોતાના 29 ઉમેદવારો તેણે જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી જીતવા માટે ઊભા રાખ્યા છે. અને આને લઈને આમ આદમી પાર્ટીએ જૂનાગઢનો વિકાસ કઈ રીતે કરશે અને જૂનાગઢના લોકોને શું ફાયદો પહોંચાડશે એને લઈને આજે ગેરંટી કાર્ડ પણ જાહેર કર્યું છે. અને ઈશુદાન ગઢવી જે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ છે તેમણે મહત્વની વાતો પણ કરી છે અને કેટલાક દાવા પણ કર્યા છે અને એમ પણ કહ્યું છે કે કોઈ પણ પાર્ટી લાંબુ શાસન કરે એને 10-15 વર્ષમાં બદલી નાખવી જોઈએ. તો સાંભળીએ ઈશુદાન ગઢવીએ શું કહ્યું. જુનાગઢ મહાનગરપાલિકામાં અમે અત્યારે 29 ઉમેદવારો લડાવી રહ્યા છીએ અને આજે હું ડોર ટુ ડોર પણ ગયો હતો. બધા પ્રદેશના નેતાઓ પણ હતા, અમારી સાથે જ્વેલબેન સહિત આગેવાનો બધા હતા અને લોકોનું ખૂબ રિસ્પોન્સ છે. લોકો હંમેશા ભ્રષ્ટાચારથી, ભયના વાતાવરણથી, જે જુનાગઢ નરસિંહ મહેતાની નગરીને જે ભાજપ વાળાએ ભ્રષ્ટાચારથી જે બેહાલ કર્યા છે, ગંદકી, રોડ રસ્તા, ધૂળની ડમરીઓ અને નાણાંની જે ગ્રાન્ટ આવે એ હજમ કરવી, આનાથી લોકો કંટાળી ગયા છે. લોકો પરિવર્તન ઈચ્છી રહ્યા છે. અમારા ઉમેદવારોને તમે વિચાર કરો, આજે અમે લોકોને મળી રહ્યા હતા ત્યારે એક જ વાત કરી કે આ વખતે લગભગ એ લોકોએ 9 ઉમેદવારો બિનહરીફ કર્યા છે. જો આ વખતે જુનાગઢની જનતા જાગી નહીં, જુનાગઢની જનતા આગામી સમયમાં 60 બિનહરીફ કરી જશે, એને વાર નહીં લાગે. કારણ કે અઢળક સંપત્તિ ભાજપ વાળાએ ભેગી કરી છે. મારે દુઃખ સાથે કહેવું પડે છે કે ભાજપ હવે સેવાની નહીં, સત્તા અને ભ્રષ્ટાચારની પાર્ટી બની ગઈ છે. જે પાર્ટી પાસે 7,000 કરોડ રૂપિયાની બેલેન્સ પડી હોય એ પાર્ટી કઈ રીતે સેવા કરી શકે? એક મોટો પ્રશ્ન છે. અમે જુનાગઢ મહાનગરપાલિકામાં આપનું ગેરંટી કાર્ડ જે અમે જાહેર કર્યું છે, એ ગેરંટી કાર્ડમાં અમે ખૂબ અગત્યની બાબતો ઉપર ધ્યાન આપ્યું છે કે જેમાં જુનાગઢ મહાનગરપાલિકાને ભય અને ભ્રષ્ટાચાર મુક્ત કરીશું. જુનાગઢ મહાનગરપાલિકામાં જે વિદ્યાર્થીઓ સારી ટકાવારી લાવશે એને શિષ્યવૃત્તિ તરીકે મહાનગરપાલિકા એમને આપશે. તમે વિચાર કરો, બોર્ડની જે પરીક્ષામાં છે, શાળા કોલેજો મહાનગરપાલિકા સંચાલિત હાઈસ્કૂલને કરીશું, જેથી ગરીબ મધ્યમ વર્ગના બાળકો પણ સારી રીતે ભણી શકે. શુદ્ધ પાણી પહોંચાડીશું, ટેક્સમાં રાહત આપીશું અને 25-30 ચોરસ મીટરના કાર્પેટ એરિયા સુધી રેસિડેન્ટના મકાનના હાઉસ ટેક્સ માફ કરવાની પણ મેં જાહેરાત કરી છે. વરસાદને પાણીને રોકતા બાંધકામ દૂર કરી વરસાદી પાણીનો યોગ્ય રીતે નિકાલ કરવામાં પણ આવશે. તમે જો જુનાગઢ થોડો વરસાદ પડે, ભાજપના ભ્રષ્ટાચારી દબાણોના કારણે આખું જુનાગઢ ડૂબતું હોય છે. એ માત્ર પણ લારી ગલ્લા માટે અલગ માર્કેટની પણ વ્યવસ્થા કરીશું. સાફ સફાઈની વ્યવસ્થા થશે. આ શહેરને સાચી નરસિંહ મહેતાની સંતોની ભૂમિ તરીકે જે પ્રસ્થાપિત છે એને સાચી યોગ્ય સાફ સફાઈ અને શુદ્ધ કરી અને અદ્ભુત નગરી બનાવીશું. અને પ્રવાસન સ્થળ તરીકે પણ મહાનગરપાલિકા વિકાસ કરશે. જુનાગઢની ચારે દિશામાં 4 નવી શાક માર્કેટનું આયોજન કરવાનું પણ નક્કી કર્યું છે. કારણ કે સ્વાભાવિક 30 વર્ષથી શાસન થશે પછી બધા માટે કંટ્રોલ કરવું અઘરું હોય છે. એટલે પ્રજાને અમે કહીએ છીએ કે બદલાવ લાવો. કોઈ પણ સરકાર 10-15 વર્ષે બદલી જ નાખો. કોઈની પણ હોય, કોઈની પણ હોય. ઈશુદાનભાઈ ગઢવી પણ આવે તો 15 વર્ષે એને પણ ઘરે બેસાડી દો, એટલે એ અહંકારી ન થાય, એની પાસે અઢળક સંપત્તિ ન આવી જાય, એ લૂંટીને માણસો ખરીદી ન શકે, એ બિનહરીફ અત્યારે 250 ઉમેદવારો તો બિનહરીફ કરી દીધા ભાજપ. ઈશુદાન ગઢવી જે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ છે, તેમણે જે વાત કરી છે મહાનગરપાલિકા, જૂનાગઢ મહાનગરપાલિકાને લઈને, એના વિશે તમારું શું કહેવું છે? અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ મીડિયા પર.